નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના ગાલા પ્રયોગ પોથીના પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. હેતુ છે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનોની અંદર સ્ટેન્ડ, બ્યુરેટ, સ્ટોપકોક અને બીકરની જરૂર પડશે. પદાર્થોની અંદર HClનું દ્રાવણ, NaOHનું દ્રાવણ જોઈશે. સૂચકની અંદર ફિનોલ્ફથેલિનની જરૂરિયાત પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી જે આકૃતિ છે આ આકૃતિને તમારે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ અહીં આપેલી ખાલી જગ્યાની અંદર એ તમારે દોરવાની રહેશે. ત્યારબાદ પ્રયોગ પદ્ધતિનું વર્ણન જોઈ લઈશું. બ્યુરેટમાં 50 ml NaOHનું દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવો. એક બીકરની અંદર 10 ml HClનું દ્રાવણ લઈ તેમાં ફિનોલ્ફથેલિનમાં 2 ટીપાં ઉમેરો. દ્રાવણનો રંગ નોંધો. બીકરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્યુરેટ નીચે મૂકો. હવે બ્યુરેટમાંથી બીકરમાં એક ટીપું NaOHનું ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે બીકરમાંનું મિશ્રણ આછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેટનો સ્ટોપકોક બંધ કરો. આંક નોંધી લો. વપરાયેલું NaOHનું કદ શોધો. આ રીતનું પુનરાવર્તન કરો. રાસાયણિક પ્રક્રિયાનું NaOH પ્લસ HCl એટલે કે બેઝ અને એસિડ ઉમેરતા રાસાયણિક પ્રક્રિયા થઈને NaCl એટલે ક્ષાર પ્લસ H2 એટલે કે પાણી બને છે. ત્યારબાદ અવલોકનનો કોષ્ટક જોઈ લઈશું. તો બીકરમાં HClનું દ્રાવણ ml એટલે કે 10 ml લેવાનું રહેશે. બંને 10 ml છે. બ્યુરેટમાં NaOHના દ્રાવણનું વાંચન તો પ્રારંભિક આંક 50 ml હોય તો અંતિમ આંક જે છે એ 30 ml એટલે કે વપરાયેલું NaOHનું દ્રાવણ 20 ml થશે. ત્યારબાદ પ્રારંભિક આંક જો 30 હોય તો અંતિમ આંક 11 હોય તો 19 ml થશે. તો સરેરાશ 19.5 ml આવશે. આમ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે, જે તટસ્થીકરણની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ચકાસણીના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રથમ જોઈ લઈએ. પહેલું છે નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝી છે? તો સાચો જવાબ જે છે એ આવે છે સી, pH બરાબર 0.5 છે તે. નંબર 2, NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો pH જે છે એ 7 કરતાં ઓછી હશે, એટલે કે સી ઓપ્શન સાચો છે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં કયો પદાર્થ ઉમેરે છે? તો સાચો જવાબ આવશે એ, લાઇમ. પ્રશ્ન નંબર 4, MgO કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો સાચો જવાબ આવશે બી, બેઝિક. પ્રશ્ન નંબર 2, વ્યાખ્યા આપો. તટસ્થીકરણની પ્રક્રિયા તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. સૂચક જોઈએ તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આપણે આ પ્રયોગનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના પ્રયોગનું સોલ્યુશન મેળવવા માગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.